નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી. એટલે કે આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષ સમયગાળા દરમિયાન આત્મહત્યા જેવો દૂષણરૂપી એક પણ બનાવ બન્યો નથી. એટલે આ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો. આ માટે અમે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાથે આરએનબી વિભાગને વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ. સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વના માર્ગ તરીકે નર્મદા મૈયા બ્રિજ છે. આ નર્મદા મૈયા બ્રિજ પર લગાવવાલી સેફટી ગ્રીલ ઉપર વેધર રેઝિસ્ટિંગ કલર દ્વારા ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા ભૃગુ ઋષિનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, સાથે સાથે ઐતિહાસિક સ્થળો, મારું ભરૂચ મારો ગૌરવ અને સ્વચ્છ ભરૂચ જેવા વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ ગ્રીલનો ઉપયોગ ફક્ત સેફટી માટે જ નહીં પરંતુ ભરૂચના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખ તરીકે થઈ શકે છે. આ માટે ધારાસભ્યશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને આ ગ્રીલ એ સ્ટીલની બનેલી છે. આ ગ્રીલ પર જો સારા ઉચ્ચ ગુણવત્તાવાળું વેધર રેઝિસ્ટિંગ કલર કરવામાં આવે તો પણ એને કાટથી રક્ષણ મળે છે અને એના આયુષ્યનો વધારો થઈ શકે છે.